જય માતાજી, જય મોગલમાં. તો જય જગન્નાથ. તો આજ આપણે વાત કરશું ભાવનગરની જગન્નાથ રથયાત્રાની, કે જે ભારતની ત્રીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે, કે જેની શરૂઆત ભાવનગરમાં ભીખુભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી. અને આ જગન્નાથ રથયાત્રાનું 39મું વર્ષ છે. તો ભાવનગરની અંદર જગન્નાથ રથયાત્રાની શરૂઆત 1986ની અંદર કરવામાં આવી હતી. ને હવે આ જો જગન્નાથ રથયાત્રાનું સિક્યોરિટી શરૂ થઈ ગઈ છે અને રથયાત્રાની શરૂઆત થઈ ગઈ છે. સૌ પ્રથમ ભાવનગરમાં રામ જાનકી રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી અને પછી ધીરે ધીરે હમણાં પ્રોત્સાહન મળતા 1986ની અંદર જગન્નાથજી રથયાત્રાની શરૂઆત થઈ. ઓગણીસો ને 90માં ભાવનગરમાં રથયાત્રા ઉત્સવ વિસ્તરિત કરવામાં આવ્યો અને વધુ વિસ્તાર જોડવામાં આવ્યા. અને પોલીસ પ્રોટેક્શન અતિશય છે. તો રથયાત્રાની જે ગુરુ કહી શકાય, જેમણે શરૂઆત કરી, ભીખુભાઈ ભટ્ટ, જેમણે 1986માં શરૂઆત કરી અને સમિતિની સ્થાપના કરી, તેમના અવસાન પછી 1992થી હરુભાઈ ગોંડલિયા, જે હિન્દુ હૃદય સમ્રાટ કહી શકાય, તેમણે આ રથયાત્રાને સંભાળી અને હાલ એમના હાથમાં જ બધી વસ્તુ છે. સમિતિના અધ્યક્ષ પણ એ છે. અને 1995ની અંદર શહેરમાં વાતાવરણ તણાવ સર્જાયો હતો અને જેમાં મારામારી અને એવો બનાવ બન્યા હતા. પછી ભાવનગરની રથયાત્રાને વધારે સિક્યોર અને સિક્યુરિટી આપવામાં આવી, જે તમને દેખાય છે. અને આ રથયાત્રા જ્યારે કોવિડ હતું 2020માં, ત્યારે રથયાત્રાને મુલતવી કહી શકાય, કે ભાવિ ભક્તોને રથની ભગવાનને બેસાડીને રથમાં જ દર્શન કરાવ્યા હતા, મંદિરમાં. અને પ્રતિબંધો હટ્યા પછી ફરીથી રથયાત્રા શરૂ થઈ હતી. અને જોઈ શકો છો કે હવે બધી ઝાંખીઓ શરૂ થઈ ગઈ છે. દીકરીઓ અહીંયા પોતાને જે શસ્ત્રકલા જે આવડે છે એનું પ્રદર્શન કરવા માટે આમાં આવી છે. અલગ અલગ ઘણા બધા ગ્રુપ કહી શકાય, મંડળો કહી શકાય, અંદર આવેલા છે. ગુજરાતીમાં કહીએ તો અખાડા પણ કહી શકાય. આ તમારી સામે છે. આ 40મી રથયાત્રા છે. 39 વર્ષ પૂર્ણ કરી અને 40મી રથયાત્રાની શરૂઆત છે. અને જો તમને દેખાડો, બધા અખાડા જે છે એ શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. અલગ અલગ જેમની પાસે પ્રોપ છે એનાથી. અને રથયાત્રાના ઇતિહાસની વાત કરીએ તો ભાવનગરનો છે, પણ અમદાવાદમાં પણ આટલી જ મોટી રથયાત્રા છે. અને પ્રથમ નંબરની તો આપણે ઓડિશામાં જે પુરી છે ત્યાં નીકળે છે. ભારતની સૌથી મોટી રથયાત્રા છે. અને જે ભાવનગરની રથયાત્રા છે એ પણ મસ્ત મોટી છે. એવું નથી કે બહુ નાના વિસ્તારમાં છે. અંદાજે 17.5થી 18 કિલોમીટરની આ રથયાત્રા ફરે છે, જેની અંદર ભાવનગરના મહત્વપૂર્ણ વિસ્તારોને કવર કરવામાં આવે છે. વાત કરીએ તો જે ભગવાનેશ્વર મહાદેવ મંદિર છે ત્યાંથી ઘોઘા સર્કલ, ભરતનગર, શિવાજી સર્કલ, પછી એમ વાત કરીએ તો સરદારનગરથી વાત કરીએ સંસ્કાર મંડળ, આતાભાઈ ચોક, પરિમલ ચોક,
અલગ અલગ વિસ્તારો આમાં કવર થાય છે. કાળા નાળા છે, પછી સરટી હોસ્પિટલ છે, વાઘાવાડી રોડ સંપૂર્ણ આવી જાય છે. આમાં જો ગજરાજ આવી ગયા છે તો એ પણ એની મસ્તીમાં છે. ઘોડે સવારો છે અને ત્યાંથી નીલમબાગ, ત્યાંથી નિર્મળનગર થી ચાવડી ગેટ, વડવાથી લઈ અને જે ભાવનગરનું ઘોઘા ગેટ, કણબીવાડ, હલુરિયા, ક્રેસન્ટ અને ક્રેસન્ટથી ફરીથી ભગવાનેશ્વર મહાદેવ આ આખો રૂટ ફોલો કરવામાં આવે છે. તો આ આપણી સામે બધી પ્રતિકૃતિ આવી રહી છે કે જેની અંદર ગદા, પરશુ, તલવાર આ બધી વસ્તુ પ્રતિકૃતિમાં હશે. આ અમારે ભાર્ગવભાઈ છે જે રથયાત્રા જોવા આવ્યા છે અને આમાં રહી ગયા છે. તો તમને દેખાડું કે આ ગદા છે, ભગવાન પરશુરામના પરશુ છે, અલગ અલગ હથિયાર, ઓપરેશન સિંદૂર, મસ્ત મોટી જનમેદની આમાં ઉમટે છે. કહી શકાય કે એક એકતાનું પ્રતીક છે. જો મેં વાત કરી એમ ભગવાન બલરામનું હળ છે. આધુનિક હથિયાર પણ આમાં સામેલ છે. એવું કહી શકાય કે મિસાઇલ પણ પ્રતિકૃતિ લગાવવામાં આવી છે. તો તમારી સામે અલગ અલગ જ્યારે ઝાંખીઓ મહારાજા શિવાજી, છત્રપતિ, રામ ભગવાન, હનુમાનજી બધાના ફોટા ને એવું લગાવીને અલગ અલગ વાહનોમાં છે. માણસોની અંદર નિહાળવા બેઠી ગયા છે બધા જોવા અલગ અલગ બાળકો સાથે. રથયાત્રા ફરીથી ઉપડી ગઈ છે. થોડી વાર વિરામ કરે આગળ ચાલે. આ બાળકોની ટ્રેન જે ટ્રેક્ટર ઉપર બનાવવામાં આવી છે. બહુ સરસ કામ છે. અલગ અલગ મંડળો અને ઝાંખીઓ રોજિંદા જીવનમાં બનતા મોટા બનાવો આમાં હોય છે. સાયકલ ગ્રુપ છે કે રોજિંદી સાયકલ ચલાવો અને પોતાના સ્વાસ્થ્યને જાળવી રાખો. બધા અલગ અલગ સ્લોગન સાથે છે. કોઈ આપની જાહેરાત કરી રહ્યા છે. જો આ એક રામા મંડળ હોય જેમાં રાવણ, રામ, રાક્ષસો અંદર છે. રામ ભગવાન જે રાવણ ઉપર તીરનો મારો કરી રહ્યા છે. લક્ષ્મણજી છે. અમે વાત કરી પરશુ, ભગવાન પરશુરામનું પ્રતીક. હવે અલગ અલગ ભગવાન જગન્નાથજીનું મંદિર બનાવ્યું છે ઝૂંપડી જેવું. હવે કૃષ્ણ ભગવાન બેસાડ્યા છે તુલાની અંદર. તુલસીનું પાંદડું મૂકેલું છે. તો આવી અલગ અલગ પ્રતિકૃતિ હોય છે. બાળકો આનંદ લઈ રહ્યા છે. ઢોલ નગારા વાગી રહ્યા છે. જો આ માતાજી ખોડિયાર માનું પ્રતીક
પ્રતિકૃતિ બનાવી છે. જય ખોડિયારમાં. બાળકી એ ભગવાનનું સ્વરૂપ જ હોય, માતાજીનું સ્વરૂપ હોય અને સાક્ષાત ખોડિયારમાં હોય એવું લાગી રહ્યું. મસ્ત મોટો ટ્રકોનો કાફલો. સ્કેટિંગ ગ્રુપ છે એ પણ આની અંદર છે. અને સુરક્ષા માટે પોલીસ જવાનો ખડે પગે, એમનો પણ આભાર માનવો જોઈએ કે છેલ્લા 3 થી 4 દિવસથી સતત પ્રજાની સિક્યુરિટીમાં હતા. તો લાયન્સ સ્કેટિંગ ક્લબનો આ જાહેરાત છે કે સ્પોર્ટ્સમાં ભાગ લેવો અને તને તંદુરસ્ત રાખો. ભાવનગર પોલીસ અકસ્માત નિરોધી કાર્યક્રમ માટેનું ટ્રક છે. પછી આ હવન કરી રહ્યા છે ટ્રકમાં. રથયાત્રાનો સ્લોગન વાળું ટ્રક છે. અને આ ભારતીય સેનાને સમર્પિત ઓપરેશન સિંદૂર માટેનું ટ્રક આવી ગયું, જેની અંદર એક ટ્રક બનાવવામાં આવ્યું છે, મિસાઇલો લગાડવામાં આવી. સરદાર યુવા મિત્ર મંડળ દ્વારા ટ્રક બનાવ્યું છે. T90 ભીષ્મની પ્રતિકૃતિ. અને પછી અહીંથી ફ્રી ઓફ કોસ્ટ છોડોનું વિતરણ થઈ રહ્યું છે. પબ્લિક એ પણ લઈ રહી છે. અલગ અલગ છોડ, વૃક્ષો વાવો અને વાતાવરણને સ્વચ્છ બનાવો, જંગલ વધારો. અલગ અલગ ટ્રકમાં અલગ અલગ માણસો બેઠી અને ચાખીઓ છે. કેદારનાથનું પ્રતિકૃતિ. કૃષ્ણ ભગવાન. હિમાલયની પ્રતિકૃતિ છે. ફેબ્રુઆરી માતા પિતા પૂજન દિવસ ઉજવો. માતૃદેવો પિતૃદેવો ભરો. જનજાગૃતિ માટે છે. અખલોલ મહાદેવ ગ્રુપ માટેનો એક ટ્રક નીકળ્યો છે. અહીંયા મહાદેવની પ્રતિકૃતિ છે, ગણેશજી છે, પાર્વતીજી છે. શબરીમાં રામની રાહ જોઈ રહ્યા છે. રાક્ષસો બનાવ્યા છે. માણસો ટ્રકોની અંદર ચડી રહ્યા છે, ઉતરી રહ્યા છે. અને એકબીજાની અડોઅડ ટ્રકો છે. વાસુદેવજી શ્રી કૃષ્ણને લઈને જઈ રહ્યા છે. કંસની પ્રતિકૃતિ છે. અલગ અલગ ભગવાનોના રૂપ ધરીને મંકી મેન ભાવનગરનો જેકીભાઈ, જે પણ રથયાત્રામાં સામેલ છે. અલગ અલગ ટ્રકો નીકળી રહ્યા છે. શ્રવણજીનું પ્રતિકૃતિ છે, જેમાં શ્રવણજી ખંભે માતા પિતાને લઈ અને 4 ધામની યાત્રા કરાવે છે. આપે છે કે મા બાપને ભૂલશો નહીં. અને આવા બધા વેશ કરીને નીકળે છે. દેશીમાં વેશ કરીને. ઘણા બધા ટ્રકો છે. ઓપરેશન સિંદૂરનું પ્રતિકૃતિ આપણા કહેવાય કે ગૃહમંત્રી અમિત શાહ, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ફોટા સાથે એક બાળકી વિમાનના પાયલટ બન્યા છે. એક બાળકીને એક આર્મી મેનના કપડા પહેરાવ્યા છે.
પછી આ લક્ષ્મીજીનું પ્રતિકૃતિ છે, મહાલક્ષ્મી ટ્રકની અંદર જ છે. અલગ અલગ ઘણા બધા ટ્રકો છે, 100 જેટલા વાહનો હશે આમાં અંદાજિત. અને ફરીથી ઓપરેશન સિંદૂર ની અંદર S-400 પણ હતી. અને ટ્રકો પૂરા થવામાં છે. આમાં અલગ અલગ ટ્રક છે, ઓપરેશન સિંદૂર, મિસાઇલ હુમલો કઈ રીતના, આ બધી વસ્તુ આમાં દેખાડવામાં આવી છે. બાળકને જવાનના કપડા પહેરાવ્યા છે, આર્મીના કપડા છે. અલગ અલગ ટ્રકોમાં અલગ અલગ વસ્તુ હોય છે. થોડી ગામની એક ગામડામાંથી પણ ટ્રકો આવે છે. અને આ મુખ્ય ભગવાનનો રથ રાજાધિરાજ શ્રી જગન્નાથજી અને એમના ભાઈ અને બહેન સુભદ્રાજી, ભાઈ બલરામજીની અંદર મૂર્તિ છે. આ દર્શન તો જય જય જગન્નાથ, જય જગન્નાથ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. સુભદ્રાજી, બલરામજી અને શ્રી કૃષ્ણજીની દર્શન કરીને મન પાવન થઈ ગયું. અને બધાનું કલ્યાણ કરજો એ ભગવાનને અમારી પ્રાર્થના, કે સૌનું કલ્યાણ, વિશ્વ કલ્યાણ. અને બહુ જ ગર્દી હતી, બહુ જ મહેનત કરી અને રથમાં ચડ્યા છીએ. તો પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો અને આપણી ચેનલને ગ્રો કરો. જો તમને બતાવું કેટલી ગર્દી હતી. અને આ પ્રભુજી. તો જય જગન્નાથ સૌને. વિડીયો સમાપ્ત કરીએ. જય માતાજી, જય મોગલમાં, બાપા સીતારામ. તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. કાલે મળવી નવા વિડીયોમાં. બાય બાય.